અને આંખ્યું ફૂટી જાય. હા જો આ બેન છે ને, જો હા જો વરસાદનો ગાવર અમારા માતાઓ છે, જો લસણ ફોલે છે. સુરત થી નથી ધક્કો ખાતો. હા 20:30 છે એટલે ને. હા બધા 10 પણ આમ શાક ની સુગંધ આવે છે હો કાકી. બાપુ જો આમ સુગંધ લેવા માટે ઉભા રહી ગયા છે બાપુ. આગળના વિડીયોમાં એ શાક જ બનાવતા હતા રીંગણા બટેટાનું. અને અત્યારે લગભગ 40 થી 45 માણસનું છે અત્યારે અહીંયા રસોડું રાખેલું છે. તો બધા લોકોને જમવા માટે કાચી શાક બનાવે છે. જોઈ લો રીંગણા બટેટાનું. અને વઘાર સુગંધ એમ 1 નંબર આવે છે, કાંઈ ઘટે નહીં. અને આ બેને જો અહીં રોટલા કરે છે. તમારું નામ શું છે? ઈલાબેન રોટલા કરે છે. અને આ બેન રોટલાને શેડવે છે. તમારું નામ શું છે? તલુબેન. હા તલુબેન અમદાવાદથી આવ્યા છે. જો અહીં રોટલા સ્પેશિયલ ગામડાની મોજ માણવા માટે. હાલો મિત્રો, ફરી વખત તમારું એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે જે અત્યારે કોઠાધર ખોડિયાર ધામ છે મિત્રો, એ આપણે એક્ઝેક્ટ બાજુમાં જે આપણે ખાંભીઓ આવેલી છે મિત્રો. અત્યારે આપણે ધીરુબાપુને બધા જાય છે આમંત્રણ દેવા માટે મિત્રો. અને ગામ સેવક સમુદાય બધા લોકો જાય છે આમંત્રણ દેવા માટે મિત્રો. તો મિત્રો એક લાઇક કરી દેજો મિત્રો, અને શેર કરવાનું ભૂલતો નહીં મિત્રો. અને કોમેન્ટ બોક્સમાં જઈ ખોડિયાર. મારા સુરતથી જો બધા મહેમાન આવી ગયા છે. કેમ છે? હારું ભાઈ, જય માતાજી. સુરતથી જો અમારા બધા મહેમાન આવી ગયા છે. અને આનંદ કેવો છે? ફૂલ આનંદ. એમ લાગે કુદરતના ખોળે અમે આવીને બેઠા છીએ એવું અમને અહેસાસ લાગી રહ્યો. આનું વાતાવરણ છે, ઘણો નજારો સારો છે જોયા જેવો. અને જે ધાર પર મંદિર છે થોડીક ધાર ઉપર છે એટલે પવન ગજબ લેવલનો આવે. અરે આમાં 80 ટકા પડે. રોમા કાઠીની જે ખાંભી છે મિત્રો, ત્યાં આમંત્રણ દેવા માટે આવ્યા છે મિત્રો. તો ધીરુબાબુ ત્યાં શ્રીફળ વધી નાખ્યું છે મિત્રો. તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. સેવા કરી છે અને દરેક કાર્યમાં સફળતા આપી છે. તમે પણ સફળતા આપજો. તમારા રાજના સિંહાસન ઉપર તમે બેહાડો છો. સર્વે તમે ગામ થઈને પણ તમારે પહેલાં આવવાનું છે. તમે પહેલાં હું પછી દરેક કાર્ય કરવાથી માં ખોડિયાર જ કરશે, તમે જ કરજો. પણ ગામનો અને સંતનું નામ આવશે એવું આ જગત છે. પણ તે કરતા કરતા તમે તમારું છે, તમારી જે સંપત્તિ છે, જે રાજ છે, એને પાછું ઉજળો કરો. અને પાછી રાજધાની થપ બનાવો. અને રાજધાની થાપો. ધર્મસ્થાન છે ખોડિયારમાંનું, પણ એવી રાજધાની થાપો કે તમે રાજી થાવ એવી. નીતિ ધર્મનું મને પાલન કરાવજો. કાંઈ ભૂલ થતી હોય ને ઓળો હાલતો હોય તો મને રસ્તો સીધો બતાવજો. અને રાજની અને સંતની નીતિ પ્રમાણે સવાયો થઈને સર્વે સેવક સમુદાય સાથે રાખજો. અને તમને જે અહીંયા ખોડિયારમાં આપે એને 10 ગણો તમારા ભંડારમાંથી ધંધામાં વેપારમાં. રવા કાઠી રાધા તમે ખોડિયારમાં સહાય કર્યા હતા, ધીંગાણા ગયા હતા, એમાં તમે સુરવીર થયા છો. અને એમાં તમારી આ ખાંભી સુરવીરોને છે. તો અમે તમારા રાજમાં આવ્યા છીએ અને તમારું આસન છે. અહીંયા અમારું આસન વાળ્યું છે. ગામ રાજી છે, માં ખોડિયારમાં રાજી છે, અને તમે રાજી થાવ. આ જગ્યાની કાયમિક માટે હારી કરાવો, સુખ શાંતિ અપાવો. તમારા રાજ ભંડારમાંથી જે ધનો છે એ દાન રૂપે બધાના ધંધામાં રોજીમાં આપો. એટલે એ અહીંયા તમને આપે. અમે બધું ઉજળો પ્રસંગ કરીએ એવી અમારી ભાવના છે. અને તમને બધો ખોડિયાર ધામનો પણ સર્વે સેવક સમુદાય સાથે તમને આમંત્રણ કરી અને તમને પત્રિકા આપીએ છીએ. તમે વહેલા હેઠ પધારજો. ગમે તેવા દુઃખને દાદો ધરીએ દે દાટી. ગેરંટીની ગેરંટી બધી મૂંઝવણથી છૂટી. તો કાંઈક આવી રીતનું જાય સાફ સફાઈ થઈ ગયું છે. આ મનોજભાઈ છે, સાગરભાઈ છે અને વિજયભાઈ. હા મૂકી જો અહીંયા ચૂલો બનાવે. કાંઈક આવી રીતનું સાફ સફાઈ થઈ ગયું છે. રૂપો કાંઈક આવી રીતનો જો કલર કરે છે. નાનો છે નાળિયેરી છે. રૂપો જો અહીં ઘેરું લગાડે છે. હલો મિત્રો, આપણે આ બધું આવ્યા તો બધા ફરતા બે ગયા હતા. મેં કીધું આ શું કરે જોયું છે એટલે બધા લાડવા વળતા લાગે. આ બધા દેડવતા હતા. મેં કીધું આ શું કરો કે ખખાના બિલ ગળી મિત્રો. તો મિત્રો આ ભાઈઓને એક લાઈક કરી દીજો મિત્રો. તો મિત્રો જો અમારા ભોલાભાઈ લાડવાની ગોઠવણી એવી રીતની કરી છે. આપને જોઈને એમ થાય છે કે લાવો 2-3 ખાઈ જાય મિત્રો. તો મિત્રો ભોલાભાઈને એક લાઈક કરી દીજો મિત્રો. આનંદ સંત ફકીર કરે એસો આનંદ ના હિયમીની મે. એ સુખ દુઃખ મે સમતા સાથ રહે. सुख दुख में समता सा
खोप नहीं जागीर में जो आनंद संत फकीर करे वातो वचन विवेकनी मुखથી કરે ઘણા વાતો વચન વિવેકની અરે વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા વર્તનમાં તો એકેય નહીં એની વાણી થઈ ભલા વર્તનમાં તો એકેય નહીં તો મિત્રો હવે ભાઈઓ બધા જમી લીધું છે તો હવે બેનો બેસી ગયા છે તો બેનોમાં હવે પીરસવામાં આવી ગયા છે દિનેશ કાકાના ઘરના મિત્રો તો મિત્રો એક લાઈક કરી દેજો મિત્રો આ બધું જે કાંતિભાઈના ઘરના જો બધા બેનો બેસી ગયા છે જમવા અને રીંગણા બટેટાનું શાક ને બાજરાના રોટલા ને અને છાશ અને શું જમાવટ મિત્રો તો મિત્રો કન્ટેનર વિડીયોમાં બને રહેજો મિત્રો અને એક લાઈક કરી દેજો મિત્રો આ બેને જો તલુબેન છે એ અમારા ગામના છે પણ એ અમદાવાદ સાસરે છે તો અમદાવાદથી મિત્રો જો આવેલા છે ને આ રોટલા એણે છેડેલા છે મિત્રો અને હું રોટલાની મોજ મિત્રો એક લાઈક કરી દેજો